નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. તમે કહેતા છો કે સાહેબ આજે તમે આ ફોર વ્હીલમાં ક્યાં જઈ રહ્યા છો, તો આપણને સાહિલ સર બતાવો સાહેબ ક્યાં જઈ રહ્યા છીએ આપણે. ભાઈ આપણે જઈ રહ્યા છીએ આપણા ટોપર્સ કે જેણે 10મા ની અંદર આપણી પાસેથી ભણી અને અત્યારે 11 સાયન્સ ની અંદર એડમિશન લીધું છે. તો એના ઘરે આપણે ચર્ચા કરવા માટે નાની એવી વિઝિટ છે અને મળીને ચર્ચા કરવી છે કેવું રહ્યો એક્સપિરિયન્સ. હવે અત્યારે જે 11 સાયન્સ ચાલુ કર્યું છે એમાં તમને કયા ટાઈપની ફિલિંગ છે, શું છે અને શું નહીં, અમને પણ ખુદને જાણવાની ઈચ્છા છે. કારણ કે 11-12 સાયન્સ એક મોટી જવાબદારી છે અને આપણે વિદ્યાર્થીઓ માટે 11-12 સાયન્સ ધમાકેદાર જોરદાર લેવલે આપણે ચાલુ કર્યું છે. તો સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ, મળીએ છીએ. મજા આવશે ભાઈ. આજે વિદ્યાર્થીને આમ તો જોરદાર છે, એ સરપ્રાઈઝ મળશે. એને ખબર નથી, એને પૂરો આઈડિયા નથી કોણ કોણ આવવાનું છે, કોણ કોણ નથી આવવાનું. બરોબર ને? જબરદસ્ત સંબંધ. આપણી સાથે આમ જો પાછળ કોણ છે? નમસ્કાર બાયોલોજી ફેકલ્ટી. અરે કેમ છો વિદ્યાર્થીઓ? આવવાનું છે તમારી પાસે, પણ ત્યાં સુધી જોડાયેલા રહેજો આગળની માહિતી માટે. આપણને વીડી સર પણ દેખાઈ ગયા છે, એ પણ આપણી સાથે આવવાના છે. જો વીડી સર, આ વીડી સર ની મોજ. આમ જો ફિઝિક્સ વાળા. હો ભાઈ, ફિઝિક્સ કિંગ વીડી સર, આવો આવો. વેલકમ સર, વેલકમ. વીડી સર એન્ટ્રી કરી રહ્યા છે. વીડી સાહેબ બોલો સાહેબ, બોલો કેમ હાલે? ક્યાં તમે આટા મારતા હતા વીડી સાહેબ? આ તો જવાનું છે ને આપણે. હા, ક્યાં જવાનું છે? લે, નથી ખબર તમને? લે, મને જ નથી ખબર, તમને ખબર છે? અરે ક્યાં જવાનું છે આપણે? બાળકો સરપ્રાઈઝ છે ભાઈ. સરપ્રાઈઝ છે. ગમે ને મજા આવે, ગમે ને સરપ્રાઈઝ આપી દો ભાઈ. મજા આવે, ગમે ને સરપ્રાઈઝ. ખબર ન હોય તો સરપ્રાઈઝ. જી હા, જય હો, જય સરદાર. સરદારજીનું પૂરું મળી ગયું આપણને. વિદ્યાર્થીની થોડીક જ નજીક આપણે. ભાઈ સ્ટીકર જોઈ લીધું. હા, કયા ભાઈ? એ ભાઈ હાલા જતા હતા ને, હા, એને જોઈ લીધું. શું વાત છે? તો વિદ્યાર્થીઓની 8 નંબરની શેરી કીધી છે ને, 8 નંબર, યસ, 307 નંબર. આમાં વિભાગ એ બરોબર છે. 4 નંબરની આ સાઈડ આવી. ચાલો, ત્યારે 5 નંબરની આવી ગઈ છે. છેલ્લે જાવ તો આપણે હવે થોડીક જ ક્ષણોમાં વિદ્યાર્થી મળવાનું છે. જોઈએ એના રિએક્શન. ઓળખી ગયો છો. આ છોકરા ઓળખી જ જાય. જો આ બધા આપણે ટેણીયા, જો આપણને બધા ઓળખે છે. ચાલો, ગેટ નંબર 8 આવી ગયો. કેટલા હતા નંબર? રિવર્સ લો ભાઈ. યે મોરે. રિવર્સલી આપણે નહીં. સાહેબ હું જાડું છું ને, જગ્યા રાખજો થોડી. તો મારી કહેવાનું તમે કોને ઓળખો છો? હિરેન સર ને? વિજ્ઞાન કોણ? ગણિત કોણ લે? સાહિલ સર. ઈ સાહિલ સર નથી. સાહિલ સર જ. પણ નથી સાહિલ સર. ઈ ઈ છે હવે દરરોજ જો મને ખબર હોય. કેટલામાં ભણેશ તમે? 10મું ધોરણ ભણે. લાગતું ને 10મું ધોરણ. પછી તમે કેટલામાં ભણો? 10મું ધોરણ. સાયન્સમાં? ના. સાયન્સ ભણો છો મારી પાસે? જોયા મારો લેક્ચર? કયો લેક્ચર મારો જોયો સૌથી વધારે? પેલું ચેપ્ટર કેવું લાગ્યું? સારું, રેડી. મજા આવી? પછી સાહિલ સર નો કયો લેક્ચર જોયો? એનો હજી નથી જોયો. એનો નથી જોયો? જોઈ નાખ્યું ભાઈ. સાહિલભાઈ તમારો લેક્ચર નથી જોયો, તમને ઓળખે છે સાહિલભાઈ. એ રીલ જોઈ. બહુપદી જોઈ. સારું ભાઈ, ઓલ ધ બેસ્ટ. હો ભાઈ, આગળ વધો, પ્રગતિ કરો અને મહેનત કરો. વિડીયો પાછા જોતા રહેજો. કેમ છે ભાઈ? સારું છે. કેટલા નંબર કીધા છે? 307. તો 330 છે. 8 ગેટ નંબરમાં 307 આમાં નો ભાઈ. 307 આમાં નહીં આવે. અહીંયા આવશે સાહેલભાઈ, આવશે. હા, 8 નંબર આ છે. જો ઓલા પણ જોઈ ઓલા પણ જોવે. હાલો, લાંબો રૂટ છે. આમાં 4 વ્હીલ હાલે ને, એમાં હાલીને નીકળવું પડે આપણે. છોકરાને ખબર પડી ગઈ છે મિત્રો. છોકરાઓને, બાળકને ખબર પડી ગઈ છે કે અમે પધારવાના છીએ. બરોબર? એ અમારી સામે જો વાટે દૂર ઉભો છે મારી વાટે. હાલો, એને મળવાનું છે ભાઈ. 11 સાયન્સ નો વિદ્યાર્થી છે, 10મા ધોરણમાં આપણી પાસે ભણ્યો છે. મજા આવશે. સાહિલભાઈ છે હોની મોર આગળ પૂછી ગયા છે. બરોબર? હજીમો શાન શહેનશાહ ઢીંચક ટન
તો મળવા આવ્યો તો હા એવો જ હોય ભાઈ, કદાચ હોય જ વિદ્યાર્થી. કેમ છે બેટા મજામાં? તને ખબર પડી ગઈ હતી માં આવવાના છીએ એમ? હે સાંજે ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો પણ તને સરપ્રાઈઝ આપવાની હતી અમારે. તું પણ આવી ગયો. ક્યાં જવાનું બેટા? ઉપર જવાનું છે. આ લાગે વર્ધોની પેલો હવે જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો? મજામાં? હે તે દિવસે મુલાકાત પછી કઈ સુધારો? હે બેસ 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 ભાઈ બેસ. શું થી? કેમ છે ભાઈ? મજામાં? શું હાલે હતી? કે ભણવા કેવું? ભણવાનું કેવું હાલે છે? કેટલા આવે છે? કેટલામાં? હા પછી તે દિવસે યાદ છે હું કીધું તું હે? એ તો હમણાં તું નહીં, હમણાં તાર મમ્મીને નહીં પૂછીશ. કેમ શું થયું સાહિલભાઈ? મને તો મને ખબર જ નથી. મુલાકાતે આવ્યા હતા, મને આગળ જોયો ત્યારે ખબર પડી કે આપણે આની ઘરે જઈએ છીએ. કે કેવું છે? એ મુલાકાતે આવ્યા હતા, નાની એવી ફરિયાદ હતી એ દીકરાની. હે હા પણ પછી મેં એને સમજાવ્યો હતો, એકલો બેહાડ્યો, મમ્મી પપ્પાને બહાર બેહાડી દીધા. શું વાત છે? યાદ આવ્યું? ક્યારે ક્યારે ક્યારે? પછી એને મમ્મી પપ્પાને બોલાવ્યા, જો ઓફિસમાં આવ્યા હતા. રેડિંગ પણ હવે સાયન્સમાં થઈ ગયો ને ફિટ? સાયન્સમાં જબરદસ્ત હોય. 10મા ધોરણમાં તમે ઓલ ઓવર કેટલા ટકા આવ્યા હતા? હે 94.16. બહુ સરસ ભાઈ, જબરદસ્ત, સોલિડ. આજ તો રજા પૂરેપૂરી કે? હમણાં 13 જુલાઈથી સાયન્સ ચાલુ. હે 13 જુલાઈથી રવિવારે જવાનું. હા બરોબર. ફોટા દેવા. એમ તો બહુ કીધા જેવું નથી, પણ હું જરાક વધારે સ્ટ્રેસ લઉં છું એના તરફથી એટલે એ તો તમને મેં તે દિવસે કીધું તું કા ભાઈ? અહીંયા કોઈ ન હોય તો અહીંયા સોફા ઉપર બેઠો હું ટેબલ છે ટેબલ તારું? બરાબર. ડેસ્ક સ્ટડી ટેબલ બહુ સરસ ભાઈ. આ બેહી જા ને તું. બેન આવી જા ને બેસ બેસ. તું આ બાજુ આપણે હારે જઈને કામ કરવાનું છે. સરસ લ્યો. આજે હું પૂછતી હતી, મેં કીધું આ નવા જે સર છે એમાં તને મજા આવે છે? હા બરાબર. એટલે ગણિતના સર તો સાહિલ સર જેવા જ છે મમ્મી કે તો સરસ. મેં કીધું સાહિલ સર ની કમી તો નહીં, તો લગભગ કોઈ પૂરું કરે એવું લાગતું નથી. ના 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 એવું ના હોય. છોકરાઓને મેઇન વસ્તુ શું છે, એને જે જોઈએ એ આપણે આપવાના પ્રયત્નો કરીએ એટલે રેડી એમ. કમ્પ્લીટ એમાં મેથ્સમાં બધું સમજાઈ જાય, બધું. ઉદાહરણો સાથે. અરે બધું. હે પછી ફિઝિક્સમાં અરે ટોટલ એ વિષયમાં બધું સમજાઈ જાય છે. ઓકે. અને કેમેસ્ટ્રીમાં કોઈ એમ ટોપિક રહી જતો હોય રિવર્સ કરીને જોવું પડે એવું એક વાર બન્યું ખરા? હા બરાબર. એટલે સમજાઈ જાય ત્યારે કે પછી ડાઉટ જ રહી જાય છે? રહી જાય. ઓકે સરસ. ચાલો મેન તું 10મા ધોરણમાં હતો ભણતો બરોબર, અને હવે તું પાછો 11મા ધોરણમાં પણ સાયન્સ ની અંદર વિદ્યાર્થી સાથે જોડાયો. એ તફાવત લાગે ખરો? કઈ તફાવત લાગે ખરો બંનેમાં? કઈ ક્વોલિટી એઝ ઇટ ઇઝ કે એમાં કઈ? ઓકે yes it is. સરસ. લે શું છે ટાર્ગેટ 12 સાયન્સ પછી? બાર સાયન્સ પછી સોફ્ટવેર સોફ્ટવેરમાં બરાબર. JEE એડવાન્સ સુધી. એડવાન્સ સુધીનો ટાર્ગેટ છે. Solid છે. તો એડવાન્સ મહેનત એ માંગશે. સરસ. કેટલા કલાક વાંચાય છે અત્યારે 2 સવા 2 કલાક જેવું. દિવસમાં? એક્સ્ટ્રા હોમવર્ક, સ્કૂલ, હોમવર્ક લેક્ચર બધા સિવાયનું 2 થી 2.5 2.5 કલાક. ઓકે
સ્પેશિયલ આખું અલગથી જ વાંચન એમ. હો આ ઘણા આપણે પૂછીએ ને કેટલું વાંચન એટલે ઈ કે આપણે 4 કલાક. અચ્છા Homework આવી જાય. એમાં હોમવર્ક 2.5 કલાકનું ઇન્ક્લુડ કર્યું. બરાબર, સરસ. લ્યો હવે ધીરે ધીરે એ આંકડો પ્લસ કરવાનો. અત્યારે હું જી એટલું બધું આયલું જ નથી કે હા, એટલે રિવિઝન કેટલું કરવું એમ થાય ને. અડધું ચેપ્ટર આવેલું તેનું રિવિઝન કેટલીક વાર કરવું એવું થાય ને. હા, બરાબર છે. પણ તો એવું કરી શકાય કે આપણે એના JEE ના એને લગતા દાખલા હોય તો સોલ્વ કરીને એવું કે અમને આપવાના છે મોડ્યુલ આપવાના હા, બરાબર. પ્રિન્ટમાં આપ્યું છે. સરસ, બરાબર છે. હા, બરાબર છે. ઓકે, ગ્રેટ. યાદશક્તિ બહુ સરસ છે એની. હા, એ તે દિવસે એટલે વાંચન ઓછું હોય તો ઈ કરી શકે છે. માની લે 10માં તો એને છેલ્લા 15 દિવસ જ મહેનત કરી છે. છેલ્લા 15 દિવસ સૂતો જ નથી. અચ્છા. દિવસના આપણે એમ કહીએ ને, સુઈ જા, દિવસનું સુઈ જા, તારે રાતમાં જાગીને કરવી શકાય. તો ઈ ઊંઘ એને હતી જ નહીં. બરાબર. દિવસનો સૂતો નહીં, છતાંય આખી રાત જાગતો. છેલ્લા 15 દિવસ સૂતો જ નથી. ટેન્શન હતું મને બીમાર પડી જશે બરાબર એક્ઝામ ઉપર, કેમ કે અત્યારે એક તો સ્ટ્રેસ હોય અને હા. પાછું રાતના ઉજાગરા. પણ એમ ખાવા પીવામાં અને એમાં ધ્યાન રાખ્યું એટલે બીમાર ન પડ્યો. અને છેલ્લા 15 દિવસની બહુ એની મહેનત હતી. પાછા તમારા પેલા સેશન બધા આવતા ભવિષ્યવાણી ને હા. એ જોઈન્ટ કરતો ઈ. બરાબર, સરસ. પણ હવે તને એવું લાગે છે કે એ સ્ટ્રેટેજી 11-12 સાયન્સમાં કામ લાગશે? આટલા સમયમાં તે ભણ્યો, તને એવું લાગે છે કે 15 દિવસની મહેનતથી આપણે કામ કરી છે? હે 11 મને ન થાય તો પછી મેં તને કીધું જ ખબર ત્યારે કે આ સાયન્સ છે તો રોજનું રોજ માંગશે. હા, તો થઈ જાય તારું ડેઈલી વર્ક. ડેલી તો વેલી થઈ ગઈ. Okay, બીજા દિવસે સર પાછું પૂછે હોતે ને વિભાગ કરી અને અહીંયા ડીપીપી ને એ બધું કમ્પ્લીટ હોય એ થઈ જાય. ઈ તો લેખા પહેલા જેમ MCQ સીધા જ solve થઈ જાય. મનમાં હા, બરાબર છે. હજુ થિયરી વિયરી છે. તૈયારી કરી દીધી હવે આપણે લડીને જવું છે. ગણિત તો સર એને આમ એટલું ગમે છે ને, હા. મને ગણિત પ્રત્યે વધારે રસ મને. બરાબર. અને ઈ કદાચ મારા ઉપર મિત્રો SS મને પહેલેથી ગમતું નહીં અને એને SS નહોતું ગમતું. મને નતું ગમતું. અને ગણિતમાં વધારે રસ. આમાં 10મા બોર્ડની એક્ઝામમાં એવું થયું, હા. પેલા દ્રષ્ટિહીન વાળા દાખલા એને હા, ગમી હા, નાખ્યા. હા. 129 માર્કનું હું લખીને આવ્યું. ઓહો. એમાં એક દાખલો રહી ગયો, છતાં એ દાખલો મને મોઢે આવડતો હતો એટલે એક સૂત્ર અને સીધો જવાબ લખીને આવ્યો. હા. એટલે એને એમ 97 માર્ક, પેલો જે 4 માર્કનો છૂટી ગયો તો એને 1 માર્ક સાથે 97 માર્ક આવ્યા. જે દાખલો લખાણો હોત ને હા, બરાબર. તો આઉટ 100 જ ન થતી. ના, કઈ વાંધો નહીં. હજી મેથ્સમાં આવે તો ચાન્સ, મતલબ 11-12 સાયન્સમાં હવે ખબર પડી જ ગઈ ક્યાં હું કરવાનું ક્યાં નહીં કરવાનું. શરૂઆતથી ખબર પડી ગઈ છે વધારે. હા, હા, હા. સરસ. પહેલેથી જ બધું એને રોજનું રોજ થતું રહેશે. ગંભીર કેમ થઈ ગયો સાયન્સમાં ગંભીર થઈ ગયો? હા, ના, આ દસ્તુર છે હિરેનભાઈ, દસ્તુર છે. 10th સુધી જે બાળક ચંચળ હોય, જે રમૂજી હોય, હસી મજાકીઓ હોય, જેને કાંઈ પડી ન હોય, એને ખાલી 11 સાયન્સ લેવડાવી દેવાનું. એ સ્થિર થઈ. આ હકીકત છે. આ મેચ્યોરિટી, સડન મેચ્યોરિટી 11 સાયન્સના બાળકોને આવે છે. આ અમારું ઓબ્ઝર્વેશન છે. આટલા વર્ષોથી એમ છીએ. 10thમાં, ઇવન 11 કોમર્સમાં આટલી મેચ્યોરિટી નથી આવતી સડનલી. પણ 11-12 સાયન્સનો દીકરો હોય એમાં ક્યારેય ક્લાસની અંદર શિક્ષકોએ જેટલી 11-12 કોમર્સમાં ક્લાસ કંટ્રોલની મહેનત કરવી પડે એટલી 11-12 સાયન્સમાં ના કરવી પડે. કારણ કે હા, એની અંદર ઓટોમેટિકલી મેચ્યોરિટી આવે. 11-12 સાયન્સ આપણે એમ કહીએ ને અઘરું, એને અંદરથી જ એને ખબર જ છે કે મારે શું કરવાનું, એને ભાસ થઈ જાય. એટલે એ સડન ગંભીરતા આવે જ. અને જોકે આવવી જોઈએ. અત્યારે આપણે એના મગજમાં પ્લાનિંગ જ ચાલતું હોય હા, કે ભાઈ મારે આ કરવાનું છે, આ બાકી છે, આ છે, તે છે. એટલે પ્લાનિંગ કરતો થઈ જાય. આયોજન કરતો શીખે. અને ઈ ભણતરમાં નહીં, ભણતર સિવાય ઘણી જગ્યાએ એ જે કામ લાગે. જો જે પ્લાનિંગ નહીં કરે સાયન્સમાં હાલતા નથી. સીધી વાત છે. સીધી વાત છે. કારણ કે મેં તને બહુ પહેલા તને ત્યારે જ આવ્યો ત્યારે મળવા ત્યારે મેં તને કીધું હતું, વિધાઉટ પ્લાનિંગ 11-12 સાયન્સ ઇઝ ઇમ્પોસિબલ. વિધાઉટ પ્લાનિંગ A1 વાળા પણ 12 સાયન્સ પૂરું થયું તાજી થઈ ગઈ. હા, નો પણ ફેલ નો ટકી શકે, નો ટકી. 10માં એવાનું હોય પણ પ્લાનિંગ વગર જો 11-12 સાયન્સમાં એમ વિચારે કે હું છેલ્લે કવર કરી લઈશ ને મહેનત થઈ જાય તો એ લોકો ફેલ થાય. સરસ. કયો વિષય ટફ પડે કમ્પેરેટિવલી અધર સબ્જેક્ટ, ઓલ ધ સબ્જેક્ટ્સ? કમ્પ્યુટર. મને લાગ્યું તું ફિઝિક્સ કહીશ. તે તો સીધી બંદૂક પડી હો. એનો દાખલા તો બહુ જ ગમે, મગજમારી કરવી તો બહુ જ ગમે. હા, બ્રેન સ્ટોમિંગ વાળો માણસ છે આ. લોકોને કોમ્પ્યુટર ને પીટી નું કોમન લાગતું ભાઈ થઈ જાય. વિષયમાં જ ન કરતા હોય. એ ગોય વિષય જ ન ગણે.
મેઇન 3 વિષય જ ગણે. કારણ કે એનું પરિણામ સર 11 સાયન્સમાં જોયું ને ખ્યાલ છે, કોમ્પ્યુટર ઇંગ્લિશ બહુ કેવડાવે. પણ મને ખ્યાલ છે રિઝલ્ટ તો 5 સબ્જેક્ટ થી બને છે ને ભાઈ. એટલે એ બહુ સારી વાત કહેવાય કે એને કોમ્પ્યુટરની ગંભીરતા છે. સરસ લ્યો, એટલે એ જાણવા મળ્યું કે ભાઈ કોમ્પ્યુટર ઇંગ્લિશની ગંભીરતા એઝ ઇટ ઇઝ, મતલબ સેમ એઝ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો મેથ્સ હોવી જોઈએ. સૌથી ડિફિકલ્ટ છે એનો સબ્જેક્ટ કેવો લાગે? પહેલો મેથ્સ. મેથ્સ સૌથી સરળ છે. તો પછી એમ નહીં, મેથ્સ સાથે ફિઝિક્સ કનેક્ટેડ છે, બરોબર? તો મેથ્સ અને ગમે તો ફિઝિક્સમાં કઈ ફાયદો થાય ખરો એનો? થાય જ ને. કઈ? મેથ્સમાં તમે જેટલું આમ પ્રેક્ટિસ કરો એમ હા. સીધો આમ ગુણાકાર ભાગાકાર જે કાંઈ આવતું હોય ફિઝિક્સમાં સીધું જ થઈ જાય. જેમ પ્રેક્ટિસ કરો ને એમ. સરસ લ્યો. પછી ફિઝિક્સમાં બેઝિક મેથ્સના લેક્ચર આવશે કરવા જ પડશે કારણ કે બાયોલોજી વાળા વિદ્યાર્થી હોય મેન છે ને અમને એથી તકલીફ પડે છે. બાયોલોજી વાળાને ભણાવો ને બાયોલોજી વાળા માથું ખાતું. કેમ છું? હા કેમ છું? પકડી ગયો કે ઈ લોકો. મેથ્સ વાળા કહેતો કે યસ સર મજા આવી ગઈ. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. બાયોલોજી વાળા બિચારા બાજુ કહેતો તું સામે ખાલી સમજે એને સમજાતું જ નહીં. જવાબ તો આખો રહી ગયો હોય. મેથ્સ વાળાની વાત કરે. આ ભાઈનું વિચારવાનું. એક debate નો આ તમારે શું વિચારવાનું હોય? એમાં એવું છે. જ્યાં ડિબેટ હોય ત્યાં મારે વીજ પડવાનું હોય. મારે ડિબેટ જ નથી. તમે 3 નો સવાલ છે. તારે તો આ એક ગ્રુપ છે એટલે હા, આપણે હું રેફરી છું અત્યારે. હું દૂધપાકમાં છું અત્યારે. શું ડ્રીમ છે કે સોફ્ટવેર એન્જિનિયર? એમાં કોઈ ડ્રીમ ઇન્સ્ટિટ્યૂટ ખરી માઇન્ડમાં કે એના માટે શું કરવું પડે? ઇન્ટરવ્યુ માટે ખાલી ભણવું જ પડે એવું ન હોય, એ ખબર છે ને તને? એની હાયરિંગ એની આખી પ્રોસેસ ના અંતે ક્યારેક એવું ટાઈમ મળે ને, ક્યારેક ટાઈમ મળે સન્ડે ના નીચે જવાની તને ઈચ્છા થાય રખડવાની, ત્યારે જરાક ખાલી સર્ફિંગ કરી લેવું. એકાદી વાર એટલે ખ્યાલ આવે. એટલે આમ આખું માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર રહે કે વોટ શુડ આઈ ડુ ફોર ધ સિલેક્શન ઇન ધ એમેઝોન. મારે શું કરવું જોઈએ? તો એ એક માઇન્ડમાં તારું ક્લિયર હોય ને, આઈડિયા આવે તને. એના ક્રાઇટેરિયા બધું ઘણું હોય એમાં, ઘણું હોય. ખાલી એજ્યુકેશન કે ભાઈ જે આપણે ભણીએ છીએ ને એ જ નથી એમાં ઇમ્પોર્ટન્ટ. તમારે એકેડેમિક ઓનલી એકેડેમિક નથી, તમારું ઘણું બધી એમાં કોણ હમણાં વાત કરતું હતું કંઈક કે દેર આર સ્ટેજીસ, 10 સ્ટેજ કે 12 સ્ટેજ હોય એના. મેં જો કે ક્રેક કરેલા છે. પેલા ગ્રુપ સ્ટડી, પેલા રિટન ટેસ્ટ આવે, ગ્રુપ સ્ટડી આવે, પછી ટેલિફોનિક ઇન્ટરવ્યુ આવે, ટેલિફોનિક ડિસ્કશન આવે, બાર્ગેનિંગ નું આવે, પ્રોજેક્ટ હોય તો એને ટેકલ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે તમારા કઈ રીતે આઈડિયાઝ હોય, રાઈટ? કારણ કે તમે ખાલી તમને લેટ સપોઝ કે ખાલી કોડર તરીકે હાયર કરે એવું તો ના હોય. ક્યારેક તમને પ્રોજેક્ટ લીડર તરીકે, ટીમ લીડર તરીકે તમને આગળ વધારવાના જ હોય. તો તમારી અમુક નાની સ્કિલ્સ જોઈએ. ખાલી કોડિંગ કરતા આવડે ને એમ નહીં. ક્યારેક તમને કોઈ એવી સિચ્યુએશનમાં મૂકી દે કે આવું હોય તમારે ડિસિઝન શું લેવાનું, રાઈટ? એવા ઘણા બધા સ્ટેજીસ આવે. એટલે આપણા માઇન્ડને ફૂલ્લી પ્રિપેર્ડ રાખવું પડે. કોણ મને હમણાં જ વાત કરતું, મને એક્ઝેક્ટ નામ નથી યાદ આવતું, કે ત્યાં ઇન્ટરવ્યુ એવું હતું. હા, મારો ફ્રેન્ડ છે, યસ એક્ઝેક્ટ, કેનેડામાં મારો ફ્રેન્ડ છે. સેમ એમેઝોનમાં ને એમાં એ ઇન્ટરવ્યુ દે છે કેનેડામાં. મને કે ઇન્ટરવ્યુ લે ને ટેલિફોનિક ઝૂમ મતલબ ઇન્ટરનેટ ઉપર જ હોય. મને કે આપણને સવાલ પૂછે ને તો આપણે સતત બોલવાનું. તમારા માઇન્ડમાં જે થોટ્સ આવે ને બોલવાનું. રેપિડ નહીં, એ તો રેપિડમાં કેવું હોય, ક્વેશ્ચન આન્સર ટૂંકા હોય. આમાં આન્સર ભલે મોટો હોય પણ તમે જે વિચારો છો ને એ બોલવાનું, અટકવાનું નહીં. અટકે એટલે તમારો ઇન્ટરવ્યુ પૂરો થઈ જાય. હા જો એક્ઝેક્ટ મને યાદ આવ્યું, હું કહું તો કોઈ કહેતો હતું 10-12 રાઉન્ડ. એવા મારા ભાઈબંધને સાથે વાત થઈ હતી. એ એમેઝોન માટે, ફ્લિપકાર્ટ માટે ને એવા લાર્જેસ્ટ જે કંપનીઓ છે ને એના માટે જ પ્લાનિંગ કરે છે, ટ્રાય કરે છે. એટલે ફૂલ્લી પ્રિપેર્ડ રહેવું પડશે. 360 ડિગ્રીએ તારે બ્રેઇન ડેવલપમેન્ટ, થોટ્સ ડેવલપમેન્ટ બધું કરવું પડશે. બીજું અમુક વખતે કેવું કે ક્યારેક આપણને જે સાચું લાગતું હોય એકચ્યુઅલી એ સાચું છે કે નહીં એની ખરાઈ કરીને આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું, એવું ઘણી બધી બાબતો જેને આપણે એ સમજવી પડે. શોર્ટ ટર્મમાં તમે ડિસિઝન લો છો કે એને થોટ પ્રોસેસ કરો છો, ટાઈમ લગાડો છો કે નહીં, કેટલો લગાડો છો. એ જો કે તને વાંધો નહીં આવે કારણ કે તને ફિઝિક્સ મેથ્સ ફાવે છે. બાયોલોજી વાળા ગુરુ એને ખાલી કોમ્પ્યુટર એક જ છે. એમાં તારે જવાનું જ પાછું. ગુરુ તને ખાલી કોમ્પ્યુટરમાં લખતા દીધું, ટાઈપિંગ સ્પીડ જ તારી. ના એમાં થઈ જાય. પ્રેક્ટિસ.
એ તો કરી નાખશે હા થઈ જાય ને 10મું ધોરણ પાસ કરી જાય કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ માં નો પ્રોબ્લેમ. કોમ્પ્યુટરમાં હું આવે કોમ્પ્યુટર માં તો હું આવે. શીખી લે થોડોક સમય આપવો થોડો પડે. કોલેજ કરશે ગેમિંગ કરશે ને તો શીખી જાય ગેમિંગ કરે ગેમિંગ વેકેશનમાં કરું કલાક સવા કલાક. હવે હવે તો નથી કરતો. પક્કું મોબાઈલમાં તમે ચેક જ સામે બેસી જા તો ભીમાણી સામે બેસી જા તો. તારા પપ્પા ક્યારના ફ્રેમમાં નથી આવતા એને પૂછવું છે મારે આ કે છે એ સાચું મોબાઈલ નથી હટતો અત્યારે આ મે 10 હા એ વ્યાજબી છે કોઈ ચિંતા નથી ગેમ નહીં વેકેશનમાં તો પછી જે તે દિવસે તમારી ફરિયાદ હતી એ એ નથી હવે પૂરું થઈ ગયું ભાઈ ઓન કેમેરા કહી દીધું છે ભાઈ હવે એ પ્રોબ્લેમ નથી તો કુછ નહીં તો अब तो तुम्हें होनी भी नहीं चाहिए એ ગંગા જળ છે ને નાઈ લીધું હવે એક પવિત્ર થઈ ગયું છે હવે સાયન્સ તરફ આગળ વધી ગયું. નહીં ફેર પડે કે નહીં સાયન્સ થી તમે સ્થિર થાવ કે ન થાવ થઈ જાય. સ્થિર થઈ જાવ પણ મગજમાં બીજું વિચારવાનો ટાઈમ ટાઈમ જ ના રહે મગજમાંથી કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ આ જાય તો કંઈક બીજું નવું આવે જવા જ ન દે. સરસ લ્યો સરસ ગ્રેટ ગ્રેટ વેલ એન્ડ ગુડ દસમામાં કેવો એક્સપિરિયન્સ છે ઓનલાઈનમાં મસ્ત ન ઘટે કઈ. બરાબર મેથ્સમાં સાયન્સમાં જોરથી બોલ ને, નો ઘટે કઈ. બોલ જોરથી નો. ન ઘટે કઈ. હા, clear થઈ ગયા તમે. ફિઝિક્સની સર ફિઝિક્સના સર બાજુ બેઠા એટલે થોડીક Physics વાળા સાહેબ છે. ધોનીની પીચ વધાર હા, ધોનીની આવૃત્તિ વધાર થોડીક સાહેબ જરા સમજાવો તો જરા કહું ભાઈ. ફ્રીક્વન્સી વધારે હા, આવૃત્તિ વધાર એમ તો કીધું ભાઈ બધા સબમિટ સાથે જઈને બી ગયું છે. ના રે હું બોલ. સાયન્સના છોકરા ફિઝિક્સ બાયોલોજી એનાથી નો બીતા હોય કેવો બીતા તો આપણે તો હું હવે તો વાત એ હતી. વાત કરો નાની વાત કરી નાખી ખાલી બીવે તો કોનાથી કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ના ના હવે તમે મજાક ઉડાવી નાખીએ ને કોમ્પ્યુટરની હવે એ કાલથી કમ્પ્લીટ નહીં 12માં પછી કોર્સ કરાવી દેશું વેકેશનમાં ને સાહેબને અમારા ગામનો અનુભવ છે અમારા ગામના વિદ્યાર્થી એટલે તમને માફક ન થતું બીજું કઈ બનાવી અમારા ગામના છોકરા બે સાહેબને અનુભવ ચલો બધી નતા નહીં મારા સાહેબ લીંબુ બારનું નથી એટલે વૈષ્ણવને લીધે નથી પીતો બીજા ઘરનું ઈ છે તારે ના ના ક્યાંય નથી રહેતું. એટલે એમ નહીં તો અમને ખબર પડે ને તને લઈ જાવ તો અમે હા એમ કે ને એટલે પાર્સલ બવણી લેતા આવશું કાલથી તને ભેગા- હા તને બવણી બે ઓફિસ આવ ને ઓફિસમાં પાણી રાખી દીધા. મેં એટલે હું જાણું છું હજી એટલે મર્યાદિત છે. મર્યાદિત છે હા પૂરેપૂરા આ નાની ઉંમર કહેવાય મરજાદ લેવામાં ભગવાનને સમર્પિત છે અમારા સાહેબ. અમારે હવે ઈ આખું ગ્રુપ વધતું કોમ્યુનિટી વધતી જાય છે એમાં એવું છે ફિઝિક્સ મને બહાર વિચારવા માટે મોકો જ નથી આપ્યો Physics જેને બનાવ્યું એને વિચારવાનો મોકો આપ્યો. બીજું કે અમારા વ્યુઅર જો જોવે છે આ બધા અમારા એને કઈ મેસેજ આપો તારે મેસેજ આપ કે કેવું મેસેજ છે તો 10મા કે 11માં. તને મજા આવે જેનો આપવો એનો તો. તાર જે આપવું હોય અને વિચાર્યા વગર જે હમણાં તને સાયન્સ સરે બધી ટિપ્સ આપી કે નહીં એવી કોઈ ટિપ્સ તારે દેવી એવી હોય કોઈ છોકરાઓને આપવી હોય કારણ કે જો આ ઇન્ટરવ્યુ તો નથી વન ટાઈપ ઓફ મીટિંગ છે વિદ્યાર્થી સાથે નાનકડી મીટિંગ તો એની અંદર તું શું છોકરાને શું કહેવા માંગે છે 10મા વાળા જોતા હશે 9મા વાળા છોકરા જોતા હશે 11મા વાળા જોતા હશે તારી સિનિયર જોતા હશે તો એને શું કહેવા માંગે છે તું? પહેલા તો જે રેગ્યુલર ક્લાસીસ આવતા હોય એટેન્ડ કરવાના. એ સિવાય ડીપીપી આવે કે કોઈ વીકલી ટેસ્ટ આવે તો એ બરાબર સોલ્વ કરવાની. એમાં જે ના આવડે એ ડાઉટમાં સરને મોકલી અથવા સરને લાઈવ ક્લાસીસમાં કમેન્ટ કરીને પૂછી લેવાનું. ને ન આવડે ને ત્યાં સુધી ઈ તો છોકરાને ખબર છે એવું કંઈક છે છોકરાને મેસેજ દે મેસેજ આપો તારે વિદ્યાકુલ નું હવે લગભગ ગુજરાતના એક ખોકરાને ખબર છે એને ખબર જ છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ક્વોલિટીમાં છેલ્લા 7 વર્ષોથી આપણે ઓનલાઈનમાં યુટ્યુબમાં ચાલુ કર્યું 5 વર્ષોથી અડીખમ ઊભા છીએ ગુજરાતની અંદર હવે ક્વોલિટી મામલે કદાચ વિદ્યાકુલ માટે લગભગ કોઈ ખરાઈ નથી કરતું એ હવે બધાને ખબર છે. તું એવો મેસેજ આપ કે જે કદાચ તારી સાથે ભણતા હોય સહપાઠી હોય કે જે 9મા 10મા માન કે હોય તો એને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું અને શું ન કરવું. તે જે ભૂલો કરી હોય ઘણી વખત એવું હોય ભૂતકાળમાં આપણે ભૂલો કર્યો તો આપણે શીખી લીધું હોય પણ એ ભૂલોમાં આપણે લોકોને શીખવાડી શકીએ તેવી રીતે કઈ ભૂલો કરી છે જેનો અત્યારે પછતાવો રિગ્રેટ છે તને અને એ ન થવું જોઈએ જે અત્યારના બાળકો છે એને હું કહીશ તું?
બહુ આમ મોબાઈલ ન લેવો જોઈએ અને વધારે પડતું રમવાનું જ આવવું જોઈએ. અને છેલ્લે છેલ્લે કરી લઈશ એવું ન રાખવું જોઈએ. પહેલાથી કરીએ ને તો વધારે ટકા આવે છેલ્લે છેલ્લે મહેનત કરવા કરતા. સહી હે, ચલો બસ ભાઈ વસ્તુ જ આ છે. એટલે તમારા માઇન્ડ ની અંદર જે દિવાલો બંધાયેલી છે ને અત્યાર સુધી, માનો કે 8મા વાળા 9મા આવ્યો હોય તો 8મા સુધી કેવું હોય, પરીક્ષાના આગળના 2-5 દિવસે વાંચી લઈએ, જોયું જશે, થઈ જશે, ફોડી લઈશું, કરી લઈશું, આવા જ માઇન્ડસેટ સાથે 10મા સુધી જાય. પણ ભાઈ 10મા ની અંદર જો તમે છેલ્લે છેલ્લે કરવા કરતા, ભાઈ દરેક છે એ યથાર્થ જેવા ન હોય, બરાબર ને? દરેક ભાઈ 15 દિવસમાં એને ઈ દિવસ રાત એક કરી શકે. હવે આપણી બત્તી ડૂલ થઈ જાય. એટલે શરૂઆતથી પ્લાનિંગ કરો, ડે બાય ડે કરતા જાઓ, રેગ્યુલર કરતા જાઓ, કમ્પ્લીટ કરતા જાઓ, તો તમને ચોક્કસથી 10મા ધોરણની અંદર હોય કે 12મું ધોરણ હોય કે 11, 9, 10, 11, 12 કોઈ પણ હોય, ઇન શોર્ટ. કેમ કે હવે 9મું, 10મું, 11મું, 12મું ગુજરાત સરકાર, ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટ એવું વિચારે છે કે બધા એકરસ થઈ જાય. નવી શિક્ષણ નીતિમાં 9, 10, 11, 12 સળંગ છે, રાઈટ? એટલે તમે એવું ન વિચારતા કે 9મું ગૌણ છે, 11મું ગૌણ છે, 10મું 12મું મેઇન છે. ભાઈ ભૂલી જાઓ, બધું સળંગ છે. એટલે માઇન્ડસેટ તમારો ભણવાનો રાખો, તૈયારીનો રાખો, પ્રિપરેશનનો રાખો, સિરિયસનેસનો રાખો. ચોક્કસથી 9, 10, 11, 12 છે એની તમારા લાઈફ મેકિંગ યર્સ છે. તમારા જિંદગી કેવી બનાવવી છે એ આ 4 વર્ષ ઉપરથી ડિપેન્ડ કરે છે ને એના ઉપરથી ડિસાઈડ થાય છે. એટલે બહુ સરસ વાત કરી કે છેલ્લે માઇન્ડસેટ છે છેલ્લે થઈ જાય, એના કરતાં પહેલેથી કરો તો વધારે ટકા આવે. ઘણા એમ કે ટકા મહત્વ નથી, ઘણા જે નથી આવતું ને રિઝલ્ટ, એ લોકો જેવી શાયરીઓ બનાવે છે, સિંગલ પીસ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર. અરે મારા ભાઈ, એ તો આવતા નથી એટલે પછી મન મનાવવાની વાતો છે. બાકી પર્સન્ટેજ મેટર કરે ને મેટર કરે. આ સરે આમ કહું છું, કારણ કે એ ગેટ પાસ છે. હવે ગેટ પાસ બધાને મળે, વીઆઈપી ગેટ પાસ જોઈએ છે, છેલ્લે ઉભા ફિલ્મનો શો જોવો જિંદગીનો, ગેટ પાસ તો મળે જ, રિઝલ્ટ આવે એ ગેટ પાસ જ છે. હવે નક્કી તમારે કરવાનું છે કે વીઆઈપી સીટમાં આગળની હરોળમાં બેસીને વ્યવસ્થિત રીતે પિક્ચર જોવું છે કે કમ્પ્લીટ. હવે ઘણા એમ કહેશે કે સાહેબ બાલ્કનીમાં તો પ્રીમિયમ હોય, ટોકીઝમાં ઊંધું હોય, પણ ભાઈને ઉભા રહેવાનો વારો નથી મળતો. જિંદગીમાં કોકની જિંદગી જીવન થાય, જોવાની થાય. આપણી લાઈફ બનાવી છે, કોકની જોઈને જીવ બાળવો છે, એ હવે આપણા ઉપર નક્કી કરશે. આ 4 વર્ષો નક્કી કરશે. સરસ. સિંગલ પીસ ઓફ પેપર ચેક આખો મહિનો ડિસાઈડ કરે છે. હા, એ સિંગલ પેપર, આ ચેક છે ને, ચેક ભાઈ જે ચેક લખાઈને આવે ને એ સિંગલ પીસ ઓફ પેપર જ છે. એના કરતા નાનું પીસ છે. બેજો બેન, બેજો. અરે ના બેજો. એ સિંગલ સિંગલ સીટ નો એક નાનકડો કટકો ને એમાં લખેલી થોડીક એવી રકમ. આખો મહિનો ડિસાઈડ કરે છે. જબરદસ્ત. ના, સાચી વાત છે ભાઈ, જરૂરી છે. અને ભાઈ અલ્ટિમેટ ગોલ, હું તો સરે આમ જાહેરમાં કહું, અલ્ટિમેટ ગોલ પૈસા જોવા જોઈએ જિંદગીમાં. તમારે સેવાનું કામ કરવું જ, પણ પૈસા જ જોઈએ ને ભાઈ. 100%. તમારે સમાજને લગતું કામ કરવું છે, એના માટે પૈસા લાગશે ભાઈ, સીધી વાત છે. ઘણા એમ કે ભાઈ પૈસા મોહ માયા છે, પૈસા હાથનો મેલ છે, એ તો હોય નહીં. એટલે બાકી પૈસા તો જોઈએ. હું તો છોકરાઓને જ શીખવાડું, તમે પૈસા કમાતા શીખો. પૈસા કેમ કમાવો? હા, એટલે કારણ કે હવે જરૂર માર્કેટની નીડ છે. સમાજ દિવસે ને દિવસે તમને માન તો જ આપશે જ્યારે તમારું ખિસ્સું ભારે હશે. એક વખત ખબર પડી આના ખિસ્સામાં બેંક એકાઉન્ટમાં કાંઈ નથી, કોઈ બોલાવશે નહીં. અને પૈસા વાળાને ફાટેલા કપડા પહેરે તો એ ફેશન ગણાય જાય. અને ગરીબ માણસ ફાટેલા કપડા પહેરે તો કે આવા પહેરે. હા. એનું જ માન છે. આપણે વાતો મોટી કરીએ કે પૈસા એ જીવનમાં બધું જ નથી, પણ ઈ જરૂરી તો છે જ. 100% સાંભળવામાં સારું લાગે, પ્રેક્ટિકલ વસ્તુ નથી. કમાવાનું ભાઈ. હું તો આપણે એક વખત ખબર, આપણે હમણાં આખી ટીમમાં ઢોસા ખાવા ગયા હતા, તો ત્યાં છોકરાઓ કામ કરતા હતા. 10માના વેકેશનમાં છોકરાઓ મતલબ એક્સપિરિયન્સ માટે કામ કરતા હતા. તો ત્યારે બહુ સરસ મેં એને વાત કરી, ભાઈ તમે આ બેસ્ટ, મને આ બહુ ગમ્યું. વેકેશનની અંદર ઓટલા તોડવા, કોકના ઘરે જઈને ટાઈમ પાસ કરવો, કોકની માથે પડવું ને ભારે પડવું, એના કરતા બેટર છે કે કમાતા શીખ્યા, તમને પૈસાની વેલ્યુ થાય. મેં તો એ જે રેસ્ટોરન્ટ વાળા હતા એને એમ થેન્ક યુ કીધું, મેં ભાઈ આ લોકોને ચાન્સ આપ્યો, ખૂબ સરસ, છોકરાને વેલ્યુ થાય. સર બીજી વસ્તુ એ કે હવે છોકરાઓ પેલા કરતા પણ વધારે છે ને, હવે આવું બધું વધારે નોલેજ ગેઇન કરે છે, એને ખબર પડવા મળી છે કે ભાઈ માર્કેટમાં ટકવું છે તો ખાલી એક માર્કશીટ થી તો આપણે ગેટ પાસ એન્ટ્રી મળી જાય, ચાલો અંદર પણ એન્ટ્રી પરફોર્મ કરવું પડશે. આની કરે છે છોકરાઓ બહુ સરસ. અને અમે અમારી સાથે જે અભ્યાસ કરતા હોય છે છોકરાઓ, અને એ તો ઘટે જ દિશા કેવું ન પડે, કારણ કે અમારું કામ જ આ છે ભાઈ. હું તો લેક્ચરમાં ઘણી વાર કહું, તમે મોટિવેટ કરો છો ને સાથે એનો ઘણો પ્રભાવ પડે છે છોકરાઓ ઉપર. સાચી વસ્તુ ઈ જ છે, ભણાવશે તો બધી જગ્યાએ ભણી છોકરો પોતે હાથે લે,
એના કોઈની જરૂર નથી. મેન વસ્તુ કે સાચી દિશા બતાવી, ઈ ક્યાં છે ને મને ક્યાં પહોંચાડવું, ઈ વસ્તુ મેન છે. અને ઈ જગ્યાએ જઈને આપણે પહોંચાડવાનું. હવે ભણવાનું તો એ સાથી ભણી લેશે, એને કેવું નથી તમે નહીં ભણો તો બીજો કોઈ શિક્ષક પાસે ભણી લે, બીજો કોઈ ભણી લેશે. અને અત્યારે તો મોબાઈલમાં એટલા બધા માધ્યમ છે હા. કે જાતે કરી શકે એવું હું છે. તો એમ કહું બેન, એ આવી ગયું ને કોઈ શિક્ષકની જરૂર પડવાની નથી. હા 40 સેકન્ડમાં તમારે જે જોતો હોય આન્સર આપી દે છે. ઈ ખાલી ફોટો પાડીને મૂકે ને કે મને આ વાક્ય સમજાતું નહીં, સમજાવો. એ શિક્ષક કરતા વધારે સારામાં સારી રીતે સમજાય. પણ શિક્ષકની ફરજ શું છે? શિક્ષકની જરૂર શું છે કે છોકરાને સાચી દિશા આપવી અને ઈ ખોટા કઈ જગ્યાએ પ્રોબ્લેમમાં ન મુકાય અને એક સળંગ માર્ગ લઈ જાય. ઈ અમારું કામ છે. અને અમે તો ભણવાની ભૂખ જગાડવી ઇન શોર્ટ. જો જરીક તમારી ડરો નહીં, તમે ડરો નહીં. એને ગુજરાતી આવડે છે, અંગ્રેજી સાહેબને આવડે છે, બધું આવડે છે. સંસ્કૃત, ફિઝિક્સ, ગુજરાતી બધું ફાવે છે થોડું થોડું. ખાલી સંસ્કૃત એક મેથ્સ નથી ફાવતું. એવું શીખવાડતા. એમ ડાયો બહુ જ છે. ના ના એ દેખાય બેઠા હોય ને ત્યારે જ દેખાય. એમ તો અમે ભણાવવાની એરે એક્સરે કરી નાખીએ. ફેર પડ્યો ને તી પછી ફેર. એટલે વાંચનમાં હજી ઓછું છે એનો રસ. મગજ શક્તિ સારી છે એના હિસાબે કરીએ છે, વાંચે છે ઓછું. એટલે ઘણા છોકરા શું હોય, પાછું મને થોડોક એમ ગમે છે, ઘણા છોકરા ગંભીર થઈને ભણે ને એવું ગંભીર થઈને આમ નથી ભણતો, રમતા રમતા કરી લે છે. હા બરાબર. એક પાર્ટી હોય, હું બીજાથી એક પાર્ટી હોય, થોડીક વાર એની પર ફોકસ કરશે ને એટલે ઓટોમેટિક બધી એ વસ્તુ સમજાવવા મળશે. અને અમુક વિદ્યાર્થી હોય ને એને થોડીક વધારે મહેનતની જરૂર. એક વસ્તુ 5 વાર વાંચશે ને તે યાદ રહેશે. એને એવું હોય કે એક વારી વસ્તુ જોશે, 2 વારી વસ્તુ જોશે એટલે ઓટોમેટિક એ વસ્તુ સમજાઈ જશે. કદાચ એવું જ છે. એમાં અને એને એવું કરી લેતો હોય. 10મું ધોરણ તો હું વારંવાર મળવા જતી, કેમ કે સરે મને કીધું હતું તમે, મેં કીધું ભલે બધા એમ કહેતા હોય કે ભણતર જ જરૂરી નથી, ના પણ મારે તો ભણાવવો જ છે, ભલે જરૂરી ન હોય તો. એટલે એ સરે મને એવું કીધું હતું કે તમારે 15 દિવસે મહિને દિવસે મળી જવાનું. તો હું જતી મળવા. એટલે આપણે તો ફરિયાદો એ જ કરીએ મમ્મી તરીકે. એટલે આંતરિકમાં એના માર્ક 5 માર્ક કપાઈ ગયેલા છે આ બોર્ડમાં. મમ્મી તો વારંવાર આવતી ને ફરિયાદ કરવા, એટલે એ લોકોને એવું લાગ્યું કે હું નથી સારું, એટલે મારા 5 માર્ક ઉડાડી દીધા. બાકી મારા કરતા નબળા હતા ને એને 20 માંથી 20 બધા વિષયમાં આપ્યા છે. એટલે કઈ નહીં નહીં આવું, બસ મેં તને એવું લાગતું હોય તો. પણ એવું નથી, તે મેં તો આખું વર્ષ ઓછી મહેનત કરી. પેલી જે ટેસ્ટ આવે એક દિવસ ને એક દિવસ, એના આધારે માર્ક હિસાબે મૂકાય. ઓછા કપાણા. આંતરિકના માર્ક્સ છે એ કઈ એમનું મુકાણ, રિઝલ્ટ ના બેઝ ઉપર માર્ક મુકાણ. હા, એટલે મેં તો તે જે પેલા ટેસ્ટો આપીને એમાં તને ઓછા આવ્યા ને એ હિસાબે એને ડ્રો કર્યો છે તમારો ફોટો, હિરેન સર નો ફોટો. લે પછી થાકી ગયો એટલે દાદા જો આ આપણી ઝેરોક્સ છે, આ હા આપણો ફોટો છે. હિરેન લાગે. જો તો હા, લા. હિરેન સાહેબની ડ્રોઈંગ છે. સાયન્સ નો કે સાયન્સ નો બતાવો તો. હું સાયન્સ નો બતાવું. વિજ્ઞાનનો એનો કરતો હતો પણ પછી કંટાળી ગયો. નામે એલા એ બતાવો તો. હા અરે વાહ, બેઠે બેઠો છાપી દીધો. હા લા લાગુ છું. મસ્ત બનાવ્યું. પ્રોપર સાહેબ જો ચાંદલો બાંધલે પ્રોપર આમ જો. જો અડધો વિખાયેલો તો અડધો વિખાયેલો જ કર્યો જો. આ નીચેથી આછો હોય મારો ચાંદલો. હા અંદર આ જુઓ તમે, તમારા દાઢીના ચેપમાં આવો ઊંચે જુઓ તમે. હા હા છે સેમ ડિટ્ટો. હા જો અહીં થોડી કાચી ઓલા વાળંદે થોડી કાપી નાખી એવી છે. એક્યુરેસી સાથે હા એવું જ બનાવ્યું જો પણ. એક્યુરેસી ભાઈ, એક્યુરેસી ફિઝિક્સમાં એક્યુરેસી હા અને બીજું પ્રિસિઝન. આમાં કેમ precision. આમાં કેમ આવું કર્યું છે? આનું- એ આનું- બોક્સ એનાથી પેન્ટ એને કઈ આખું ન બને. એ ખાલી આ બોક્સ જ તૈયાર કરે. આ બોક્સ જ તૈયાર કરે. આ બોક્સ જ એટલું થાય. હા એમ બોક્સ થાય. બોક્સ તૈયાર કરવાનું. પેઇન્ટિંગ એમ જ થાય. કઈક શીખ મારો ભાઈ, કઈક શીખ. અરે PC આમાં નોલેજ મારું છે. કાળી પેન્સિલ કુવાડે મેરી. ચાર કરી મેં એવી ટ્રાય કરી છે. શું વાત કરો છો? પણ એમાં પણ લખવું પડે બાજુમાં. હા કે આ બગડો છે. લખવું પડે કે આ ગાય છે. આ ગાય છે. એટલે મેં આ બોક્સ કર્યું. હા આ બોક્સ નું જેટલું હોય બધું કરવું. હા બસ આડાવડું નથી થઈ ક્યારેક. એટલે વધારે આને સ્માર્ટ વર્ક કહેવાય. હે? જે પરીક્ષામાં કામ લાગે ને એક આરે આખો સિલેબસ કરવા કરતા ભાગ પાડી દીધા એને. અને એક પ્રોપર એક સિક્વન્સમાં તૈયારી. પ્રોપરલી ક્યાં કયું આવે ડ્રો કરવો અહીંયા જો સાઈડ છે તમારો, અહીંયા જો. અહીંયા તમારે આછી ઉગી. આ ચીવગી છે ને, હા અહીંયા હા જોઈ મેં. perfect. હવે મારું પેલા જોયેલું. હું મારું જોયેલું જરા કેવું છે. હિરેન હિરેન જ લાગુ. દર વખતે મારા ડ્રોઈંગમાં ઘણા બધા રીતે ડ્રો કરે છે, પણ મારા ડ્રોઈંગમાં થાપ ખાઈ જાય છે. એટલે હવે મારે જોવું છે.
ભાઈ તમારે અહીં ખાલી જગ્યા મૂકી હો ભાઈ જો સાહેબ. અહીંયા જઈ ખાલી જગ્યાએ તો મૂકે છે મારા ચશ્મા હરખા દેખાતા નથી. તું ચશ્મા કાઢ નાખ. હારું બને, બહુ મસ્ત બને. બહુ મસ્ત નથી સરસ થયું મમ્મી હવે મારે નથી બનાવવું નહીં તો ચારે અરે. સપના લઈને બેઠો તો પણ પાંચ ના, સપ અમારા એમ માટે બધાના. અમારા માટે આ બેસ્ટ છે. મેં બનાવ્યું હોત તો હું મને ન ઓળખાત. લખવું પડે કે હું સારી છું. એને લગતા જરા પ્રશ્ન જ ચિહ્ન છું. નહીં આમાં તમને સાયન્સ દેખાય આ શોખ જીવતો રાખજો. ક્યારેક ફ્રી હોય ને એવું લાગે ને માઇન્ડ આમ બોર થઈ ગયું છે એમ લાગે કે હવે મૂકી દઉં છું કંટાળી જશે ત્યારે આ બધો આપણો શોખ હોય ને બહુ કામ એક ટાસ્ક આપું છું. તે આની પહેલા કોઈ સ્કેચ બનાવ્યા? ઘણા બનાવ્યા છે. કોના બનાવ્યા? વિરાટ કોહલી. ના, એનો નહોતો બનાવ્યો. બરોબર. શુભમન ગિલનો બનાવ્યો. શુભમન ગિલનો બનાવ્યો. પછી પછી એક અમારા ડ્રોઈંગના સર હતા ને એનો બનાવ્યો. સરસ. પછી પછી એક સુનિતા વિલિયમ્સનો બનાવ્યો હતો. આ બેનો નથી બનાવ્યો તે. પપ્પાનું બનાવવાનું. આ બેનો નથી બનાવ્યો તે. એના બેને બનાવવાનો છે. થોડો પાણી હા, પાળેલું. ઇન પ્રોગ્રેસ છે ને? રેડી એટલે એમાં ઈ સાહેબ, ફોટો મને મોકલજે. એમાં સર એવું છે બધાય પાસેથી પહેલા શીખી લેવું છે. હા, પછી પરફેક્ટ બનાવું છું. માતા પિતા સહી ભાઈ તેમને પરફેક્ટ મને કેવી એટલે એ હા બરોબર છે, બનાવી નાખજે ઈ, બરોબર. અને છેલ્લી અને સૌથી મોટી વાત કે દુનિયામાં બધાના દિલ દુખાય ને એ હાલ છે આ બેના દિલ નો દુખાવો ક્યારે 100%. ઇવન ફ્યુચર તું તાર વાઈફ વાઈફ ના તું તારી તરફ લગ્ન થાય ને તાર વાઈફ ને દુઃખ દેખાય તો હાલ છે હા આ બેનું દુઃખ નો દુખાવો છે કારણ કે એટ ધી એન્ડ આ બંને જેટલા પર્સન્ટ રહેશે ને એટલું તારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધશે. સીધી વાત છે ભાઈ. માતા પિતાને જેણે દુખી કર્યા છે જિંદગીમાં ક્યારેય સુખી થયા જ યાદ નથી થવાના નથી એટલે બહુ આ વસ્તુ છે ને આપણે ભૂલતા જઈએ છીએ ધીમે ધીમે. આપણે એમ વિચારે કે હવે આ માર્કમાં હું ખબર પડે Values બહુ. કેટલા લોકોને મળું છું હા હારા ઉચ્ચ લેવલના પરિવારના મિત્રો સાથે હા, મળું છું. હા, હા. તો આ બંને ખબર પડે. એને ખબર ન પડતી હોત તો આજે આપણને સાચવતા ન હોત. અને હારું છે એ ખબર નથી પડતી. તમને એને ખબર પડવાનું તમને હાસવે જ નહીં. તમને રાખે જ નહીં. તમારા લક્ષણ જ એવા હોય. એ સંસ્કાર બાબતે તો મને ગર્વ છે મારા દીકરા ઉપર. એ બસ એ મેઇન. આ બહુ જી- સરસ છે. કાલે કેળવણી જ છે. પપ્પાને કહેતી હતી મેં કીધું દરેક પત્ની એના દીકરા કરતા પતિને વધારે પ્રેમ કરે કેમ કે પતિ છે એ છેલ્લે સુધી છે. હા, બરાબર. દીકરો તો પરણશે એટલે જુદો. હા બરાબર. પપ્પા ઈ ભલે બોલે એક કાનથી સાંભળીને બીજા કાને જવા દેજો હો પપ્પા. ઈ મને સમજાવે. ભલે એમ બોલે કે એક કાનથી સાંભળીને બીજા આપણને ભગવાન શું કામ બે કાન નહીં પાછે એક કાન સાંભળીને બીજા કાને જવા પણ આ દેજો. યાદ રાખજે પાછું. કારણ કે અમે એવું છે અત્યારે તું જે ફેસ ઉપર છો ને બેટા હવે તારું ધીમે ધીમે છે ને ઇમ્પ્રુવમેન્ટ થતું જાય તારી અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ પણ થશે. હા ભાઈ, આ એજમાં બહુ ધ્યાન રાખવાનું. 11-12 સાયન્સમાં ઓન કેમેરા કહું છું, ઓન કેમેરા 11-12 સાયન્સમાં તમે જ્યારે હોય ને ત્યારે તમારા એજમાં જે કેમિકલી જે ઇન્ટરનલી જે ચેન્જ આવે, બદલાવ આવે, જે ચેન્જ આવે ને એને કંટ્રોલ કરતા શીખજો. એટ્રેક્શન થશે, વિજાતીય આકર્ષણ થશે. હું તો બહુ જો સ્પષ્ટપણે એમ કહેવા વાળો વ્યક્તિ છું, કારણ કે અમે એવા કેટલાય છોકરાઓ જોયા છે જે એમાં ફસાય, એમાં રચા પચા રહે, એમાં માઇન્ડ દોડે રાખે, આને મેસેજ કરવો, ફલાણો મેસેજ કરવો, અને એની લીધે એના કરિયરની પથારી ફેરવી નાખતા હોય છે. ટેલેન્ટેડ હોય પાછા એવું. અને બહુ ટેલેન્ટેડ હોય અને એ ડાયવર્ટ થયા અને પછી એનું કરિયર એને ગોઈતા નથી જડતા. હા સાચું કહું, ગોઈતા નથી જડતા. હું સમજે? એને આપું છું એવા ઉદાહરણ અમારા રિલેટિવ્સમાં 2-3 ઉદાહરણ હા છે. હોય જ, મળી કે જાય. હું એને કહું છું કે 12 સુધી એટલા ટેલેન્ટ વાળા હતા ને પછી શું એની સાથે થયું ને એ જ ખબર ન પડી. આખું માઇન્ડ એનું ચેન્જ થઈ ગયું. વસ્તુ જ ઈ છે કારણ કે ઓલરેડી અત્યારે વિકાસ થાય છે ને હવે આ જે 2-3 વર્ષનો જે વિકાસ છે ને એ પરિપક્વ થવાનો વિકાસ છે. સ્વતંત્રતા ગોતી. અને ઈ સમયે ઈ સાહેબે વાત કરી સ્વતંત્રતા ગોતી. સ્વતંત્રતા ગોતી કે હું એકાંતમાં ક્યાં રહી શકું, હું મારી મરજીનો માણસ બની શકું. હવે એમ કારણ કે બહાર રહી છે કેટલા લોકોને મળતું હશે, કેટલા છોકરાને એમ કે એની કરતા વધારે સમૃદ્ધ છે, એની કરતા વધારે પણ નબળી પરિસ્થિતિમાંથી આવતા છે, એની જેવડા પણ છે. બધાની ઘરની બધાની અલગ અલગ વિચારધારાઓ સ્કૂલમાં ભેગી થાય અથવા એક્સવાયઝેડ કોઈ પણ જગ્યાએ બહાર મિત્ર મંડળ જ્યાં ભેગી થાય તો એનું જોઈને એનું સાંભળીને આપણે એવું નહીં માનવાનું કે એને બંગલો છે તો આપણું તો ઘર છે ઝૂંપડું છે. કારણ કે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખે છે કે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવતા હોય, એ લોકો એની પરિસ્થિતિ પ્રમાણે જીવતા હોય. બરોબર. અને આગળ વધી પ્રગતિ કર અને તારું Yes નહીં હાલે. Yes નહીં લઈ લે. Yes નહીં લઈ લે. ઊંચો કરીને કહે છે કે યસ કે આ મારો દીકરો છે ભાઈ, આપણે જે મહેનત કરી જે ઉઠાવે ને ટેસ્ટમાં ઓછા માર્ક આવે ને આપણે શું કરીએ છીએ, હાલ ઓછા આવ્યા આવતી વખતે વધારશું, પણ ક્યાં ઓછા આવ્યા, કેવી રીતે માર્ક્સ કપાણા, કયું સૂત્ર આપણને ન આવડ્યું, કયા સ્ટેપમાં આપણે ભૂલ કરી, એ ક્યારેય ઓબ્ઝર્વેશન નથી કરતા. કર્યું તે
ઘણી વખત કરું છું. ઘણી વખત કર્યું એમ નહીં, દર વખતે કરસ? તમારા માર્ક્સ ક્યાં કપાઈ છે ને ઈ ચેક કરવા માટે ટેસ્ટ નું આયોજન કરવામાં આવે. અને આપણે શું રાજી થઈ જાય, 35 માંથી 32 તો આવ્યા, 3 જ કપાણા. અરે મારા ભાઈ 3 ક્યાં કપાણા એટલે તો ચેક કરવા ટેસ્ટ લીધી હતી ભાઈ, સમજાય? અને ટેસ્ટ નું મહત્વ એ છે, કેટલા વધારે લાવો ને એનું મહત્વ નથી, તમે ક્યાં કપાઈ છે ને તમે ઓબ્ઝર્વેશન કરીને અગેન જ્યારે એ વસ્તુ આવે છે ને ત્યારે ભૂલ નથી કરતા તોય તમારી ટેસ્ટ સફળ. એ કદાચ પછી 35 માંથી 20 કેમ ન આવ્યા હોય, પણ 20 માંથી જે 15 કપાણા એ 15 ને સુધારવા માટે ફરી વખત તું મને કે એને દાખલા કે ગણ અને 15 માંથી 13 આવ્યા, મતલબ એ તારા 35 માંથી 33 જ છે. વાત સમજાણી? એટલે જે કપાઈ છે ને એનું ઓબ્ઝર્વેશન કરો ને સુધારવાનો પ્રયત્ન. રેડી? તારા માટે ગિફ્ટ ટ્રાય કરી તો ચેક કરી લે, નો થાય કે ને એ પ્લસ સાઈઝ એક પડી છે. રોલો પાડી દીધો. હા બસ હે? આ તો રોલા પાડી દીધા મમ્મી, એટલે શું રોલા પાડી દીધા એટલે એક દાખલો આપ્યો છે સાહેબે. હા એ આ ક્લાસમાંથી પેલા પૂછ્યું બધાને, કોઈ નો આવડ્યું. હા. એ સાહેબે પછી મેં આ તો કર્યો ને, મેં કીધું સાહેબ આવડે મને. એ પેલા સાહેબે પૂછ્યું કઈ રીતે થાય, એ બોલ્યો ને હું તે બધા છોકરાઓએ પૂછ્યું, એટલે છોકરાઓને પૂછ્યું સરે કે તમને કઈ ખબર પડી તો કે ના, તો સર કે બોલવું તો ગઈ. પછી ખબર પડી કે કઈ રીતે થાય ને. બરોબર. કયો દાખલો છે? નો એ કાંઈક 11 અમને ફાઉન્ડેશન ભણાવતા ને પેલા 10 હા, હા. 11 બારમાનું. ઠીક, ફાઉન્ડેશન બરોબર. ઓલા પાડી દીધા હો. રોલા પાડી દીધો. ઈ જે ફીલિંગ આવે ને, બહુ મજા આવે. મજા જ અલગ બસ આ બસ પૂરું થઈ ગયું અહીંયા ક્લાસમાં બધું. રાજાની જેમ. બેકગ્રાઉન્ડ નું મ્યુઝિક સંભળાતું હોય એને. પરંતુ સર એ ફિલ્મ ક્યારે વધારે આવી જાય ને તો પછી થોડાક દિવસ વાંચવાનું મને ન થાય. ક્યારેક ક્યારેક લાગે પોલીસ ભગવાન. હાલો તો હવે રજા લઈએ, બરોબર? હજી બારડોલી જવાનું છે. આવજો પાછા. એને બહુ પેલી મહેનત કરી તે દિવસે રિઝલ્ટ ના દિવસે રિઝલ્ટ મોકલવાની હા. પણ નંબર ન લાગ્યો કેમ કે તમારી પાસે બહુ બધા હતા. ભેગું જ નથી થતું. પણ હારું મેં આવ્યો જ નહીં અત્યારે પાછા. થઈ ગઈ ને તારી ઈચ્છા પૂરી? બસ મોજ કરો. હા, હજી સાયન્સ નું રિઝલ્ટ આવવાનું જ છે. સાયન્સમાં તારી ઘરે પાછા ત્યારે પણ તે દિવસે છેલ્લું પેપર લઈને 4 વાગે હું નહોતી આવ્યો તેને યારે. હા, બરોબર. તે પપ્પા દિવસે આજકાલ વહેલા વયા જવું છે મારે. ના ના, સરસ સરસ. લ્યો, આનંદ થયો. બસ હવે ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો, અટકતા નહીં. કદાચ ગતિ ધીમી પડે મંજૂર છે, પણ ઉભા રહી જાવ થાકી જાય ને તો હાલવાનું. પણ ઉભા રહી જાવ, ઉભા રહી જાવ એ નો હોય. બરોબર ને? હાલો હારું, આવજો. બરોબર. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલ ભાઈ, ઓલ ધ બેસ્ટ. મસ્ત આગળ વધો. બરોબર. આગે બડો હમ તુમારે સાથ. આવા પિલર હોય પછી શું જવું પડે? હા એ જ ને. એને વિદ્યાકુલના પાસે બીજા 3 પિલર મળી ગયા છે. હાલો આવજો. વિદ્યાર્થી મિત્રો, એક ઇન્ટરવ્યુ આપણે ઇન્ટરવ્યુ તો ન કહેવાય, મુલાકાત વિદ્યાર્થી સાથે લીધી હતી. એ પતી ગઈ. સાહેબ કેવું લાગ્યું? મજા આવી. જબરદસ્ત. મજા આવી. છોકરાઓને અમુક નવી નવી વાતો જાણવા મળે. અમુક વસ્તુ છે ને એ જયારે 10માં રિઝલ્ટ આવે ને ત્યારે જાણવા ન મળે. અમુક વસ્તુ જયારે 11 12 સાયન્સમાં જયારે એન્ટ્રી કરે ને ત્યારે જાણવા મળે. અને એ વસ્તુ અમને જાણવા મળી, બહુ જ મજા આવી. શું સાહેબ? અને આપણે મુલાકાતનું કારણ જ આ હોય કે વિદ્યાર્થીઓ પાસેથી શીખતા સમજતા જાય. આ બધા પહેલો અનુભવ છે. લે મૂકો આવ્યો. આપણો સ્ટુડન્ટ આપણે હારો હાર આપણે હારો હાર વિદ્યાકુલ ટી શર્ટ ચોંટાડી દીધો સીધું. હા, પણ મસ્ત મસ્ત લાગે છે મસ્ત નહીં? એટલે અમુક વસ્તુ છે ને ત્યારે જ જાણવા મળે. આપણે વાત કરતા હતા. હું કેવું સાહેબ તમારી? હા, એ જ કે બરોબર ભાઈ ને? અમુક વસ્તુ આપણે ખાલી સ્ટુડિયોમાં રહીને ધારી લેવા એના કરતા છોકરાઓ સાથે જઈને પૂછીએ ને ત્યારે વધારે આઈડિયા આવે. 100%. તો આવી રીતે દીકરાઓ મળતા રહીશું પાછા નવા વિડીયો. હા, ભાઈબંધ, મને રમાડવો. રમાડો ને એક બોલ રમાડ. હું બોલ ખા કરી, તમે બેટી તમે બોલિંગ તમે. હાલો લાઈ તો બેટ દે ને ભાઈ. બોલ આપો. હાલો. હા, બધું ચાલુ છે. કોણ છીએ અમે? યુટ્યુબર. હા, સાચી વાત છે, અમે યુટ્યુબર છીએ. હાલો રેડી મિત્રો. અત્યારે ધમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે. અરે રેફરી સાહેબ, ના ના નહીં ધમાસાન યુદ્ધ. આ હું કે દડો નાખી નો દેતા, સેલો દડો છે ઈ કે. આમ જો ખોવાઈ જાય તો બીજો લઈ દે સાહેલ સર તને. આનો શોટ ઉતાર લે ભીમાણી, ઊભો ઉતાર લે, ઊભો. નહીં, વિડિયો થોડો કરી લે રેડી ભાઈ. સાહેબ ભાઈ. હાલો રેડી. હા, વિદ્યા કુલો. એડવર્ટાઈઝ આવી ગઈ. ના ના, હાજુ રાખી દીધું. કાઈ નહીં થાય એમ જો, કાઈ નો થાય. હાલો હાલો મને હાલો આવડતું રેડી છો નથી, બધા શીખવું. સાહેલભાઈ? રેડી છો? રેડી ને સાહેલભાઈ? બોલિંગ આવતું કે નોર્મલ આવતું? નો આ જેમ કરવું એમ. હાલો નોર્મલ દોડો પેલા, સ્ટાઇલ નો. બરોબર?
અરે વાહ વાહ રેફરી વાહ. અમ્પાયર હાલો બોલિંગ આવતું છું. બોલિંગ આવતું ને? આવા દે, હાથ દુખે નહીં તારો ખાલી. નહીં દુખે. Oh, yeah! Out છે, out Out છે, out છે, out છે, out છે, out છે. Yeah! ઉપર નો બોલ આપ્યો, નો બોલ. નો બોલે. અરે યાર. તો લાવો ફરી વાર. બસ હાલો નીકળી. ભાઈ, એકવાર સાહેબ, થેન્ક યુ ભાઈ. સાહિલભાઈ, Thank એક વાર. પ્રો સાહિલ સર છે એ વાળી રહ્યા છે પોતાની ગાડી. હું સાહિલ સર, હા ભાઈ. કેવી ફિલિંગ આવે છે? હા હાલ હાલ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણી સાથે સાયન્સના 2 ફેકલ્ટી હાજર થઈ ચૂક્યા છે. બરોબર. અને હજી એક આવશે. એક વયા જાય ને એક પાછા નવા આવશે. તમે જોજો હમણાં એ કેમ બેઠા છે જોજો. અત્યારે અમે છીએ સિલ્વર ચોક ને સાહેબ, સિલ્વર ચોક કહેવાય ને. બાપા સીતારામ ચોક. બોલો બાપા સીતારામ ની જય. ઓલા પડે છે ઈ. ઓલા પડે રહી ગયા એ. સાહિલભાઈ ગાડી ખેઈ લીધી. એ સખિયા કા ક્યાં ઉપાડી લીધા લોકોએ? ચાલો સાહેબ, ઈ બિચારો હાલી હાલી આવશે. એક તો લંગડી છે ને એક્સિડન્ટ થયું છે એલા. હાલો વિડી સાહેબ. આવજો વિડી સાહેબ, આવજો. વહી ગયા વિડી સર, વહી ગયા છે મિત્રો. અને આપણે રિપ્લેસ કરીએ છીએ ફિઝિક્સ ને કેમિસ્ટ્રી થી રિપ્લેસ કરીએ છીએ, બાકી અમે બધા એને જ છીએ. બાકી રિપ્લેસ બાયોલોજી નો થાય. આહા મોજા, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. બાયોલોજી રિપ્લેસ. અમને લાગે છે 2 દીમાં સાહિલ ભાઈ બાદ છે ખરા, ઈ પાકું છે. મેચ વાળાની હળીઓ કરવાનું ચાલુ થઈ ગયું છે. હાલો ભાઈ. એટલે આમથી આવો ને. અત્યારે આપણી વચ્ચે હાજર છે વન એન્ડ ઓનલી કેમિસ્ટ્રી. આ કાન નું ભરેવું છે. દુનિયામાં ઘણી સ્ત્રી. કોની હારે વાતો કરતા હતા? કોઈની યાર એને સોંગ સાંભળું છું જબરજસ્ત. ઓકે, મેં કીધું આ તો ઓલું છે. અલા જો આ પાછું. એ ઓલો બેલ્ટ મારો તો. ઓલું કરો તો એકવાર. આલ્યો ભીમાણી સાહેબ. હાલો. હા